ઈડા અને પિંગલા, અને એ બેની વચ્ચે સુષુમ્ના નાડી આવેલી છે. ઈડા અને પિંગલાની વચ્ચે સુષુમ્ના આવેલી છે. હવે તમને જો ખ્યાલ હોય, તમારું ડાબું નસકોરું નથી ચાલતું, બરાબર, તો જમણી સાઈડ હાથ દબાવીને સૂઈ જાઓ તો ડાબું ચાલુ થઈ જાય 2 જ મિનિટમાં. અને તમારું જમણું નસકોરું નથી ચાલતું, ડાબું ચાલે છે, તો તમે ડાબા પડખે સૂઈ જાઓ તો જમણું નસકોરું ચાલુ થઈ જાય. આ એનો નિયમ છે. જમણું નસકોરું એ ગરમ છે, એ સૂર્યનાળી છે. ડાબું છે એ ઠંડુ છે, એ ચંદ્રનાળી છે. હવે આ રોગ વિષય પણ ઘણી બધી વાતો છે, પણ હવે એ બધી વાતમાં ક્યાં જઈએ? આપણે તો સુષુમ્ના નાડીની વાત કરવી છે. આપણે આજે હાથથી તાળી પાડીએ ને આમ, એનાથી અહીંયા સુધીનું દબાણ જાય. એટલે ઈંડા પિંગલા બે નાડી વારાફરતી બંધ ચાલુ બંધ એકદમ સૂક્ષ્મ રીતે થાય. ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ અને સુષુમ્ના ચાલુ થઈ જાય. અને સુષુમ્ના નાડી જ્યારે ચાલુ થઈ જાય ત્યારે આપણને એમાંથી આનંદ ઉત્પન્ન થાય. સુષુમ્ના નાડી ચાલુ થાય ત્યારે આનંદ ઉત્પન્ન થાય, એના સિવાય આનંદ ઉત્પન્ન ન થાય. સુષુમ્ના નાડી ચાલુ થાય ત્યારે આનંદ ઉત્પન્ન થાય. અને સુષુમ્ના નાડી ચાલે એના માટે તો યોગ્ય મહેનત કરે છે. યોગ્ય એના માટે જ મહેનત કરે છે કે સુષુમ્ના નાડી ચાલુ થાય અને પોતાનો જે પ્રાણ છે સુષુમ્નાના માર્ગે ઉપર ચડે. તો આ એક સરળ રસ્તો સંતોષ શોધી કાઢ્યો છે. તાળી પાડીને તમે ગાઓ, તાળી પાડીને તમે તાળી પાડીને એટલે છે એ તાળી પાડીને શિવ નામ બોલજો રે, તાળી પાડીને શિવ નામ, તાળી પાડીને શિવ નામ બોલજો રે. તમે અંતરના પડદા બોલજો રે, તમે અંતરના પડદા બોલજો રે, તમે અંતરના પડદા બોલજો રે, તાળી પાડીને શિવ નામ બોલજો રે, તાળી પાડીને શિવ નામ બોલજો રે. તાળી પાડો તો મારા શિવની રે, બીજી તાળી ન હોય જો, તાળી પાડો તો મારા શિવની રે, બીજી તાળી ન હોય જો, તાળી રે પાડો તો મારા શિવની રે, બીજી તાળી ન હોય જો, તાળી પાડો તો મારા શિવની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરો તો મહાદેવની રે, બીજી વાતો ન હોય જો, વાતો કરો તો મહાદેવની રે, બીજી વાતો ન હોય જો, વાતો કરો તો મહાદેવની રે, બીજી વાતો ન હોય જો, વાતો કરો તો મહાદેવની રે, બીજી વાતો ન હોય જો. તાળી પાડો તો